તો અચાનક પલટાયેલા વાતાવરણના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ભારે પવન સાથે ફૂંકાયેલા વાવાઝોડાથી શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ છે। ચોમાસામાં તો ભારે વરસાદને લીધે ગુજરાતના ખેડૂતોને ખેતીમાં એટલું નુકસાન થયું છે કે સરકારે 10,000 કરોડનું કૃષિ પેકેજ જાહેર કરવું પડ્યું હતું। હજુ તો અતિવૃષ્ટિની મારથી ખેડૂતો માંડ ઊભા થયા છે, ત્યાં ફરી એકવાર ભર ઉનાળે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ આવ્યો છે, જેના પગલે ખેડૂતો ચિંતિત બન્યા છે। સૌરાષ્ટ્રથી માંડી અને કચ્છ સુધી ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે, જેના લીધે ખેતરોમાં ઊભો પાક વરસાદી પાણીમાં ભીંજાઈ ગયો છે। હાલ હજારો હેક્ટર દીઠ જે ઘઉં દરમિયાન રાજ્યના કૃષિ વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે। ખેતરોમાં ખુલ્લો પાક હોય તો સલામત સ્થળે ખસેડી લેવા માટેની પણ વાત કરાઈ છે। ચણા, રાયડો, ઈસબગુલ, વરિયાળી, શાકભાજી સહિતના અન્ય શિયાળુ પાકનું વાવેતર પણ અત્યારે થતું હોય છે, ત્યારે માવઠાને લીધે ખેતીને નુકસાન થવાની પણ ભીતિ છે। ઘણા ઠેકાણે ખેતીને નુકસાન થયાનું જાણવા મળ્યું છે। કચ્છ અને વલસાડમાં કેરી સહિત બાગાયતી પાકને નુકસાન જવાની પણ ભીતિ સેવાઈ રહી છે।